વાત કરીએ ભારતીય સંસ્કૃતિમાં મહત્વના તહેવારોમાં હોળી ધૂળેટીના પર્વનું ખૂબ જ મહત્વ રહેલું છે। ધૂળેટીનો તહેવાર ખાસ કરીને બાળકો, યુવાનો, યુવતીઓ તથા તમામ વયના લોકો ઉત્સાહભેર ઉજવતા હોય છે। આ ઉત્સાહમાં મન ભરીને માણે છે, જેથી સૌ તહેવારોમાં ધૂળેટી એ સૌ માટે ધાર્મિક તેમજ આનંદનો પર્વ છે। ત્યારે શહેરના બજારોમાં પિચકારી, કલર, સ્પ્રે કલર વગેરેની ખરીદી માટે બજારમાં બાળકો તેમના પરિવારમાં તેમની મનપસંદ પિચકારી ખરીદી કરી રહ્યા છે। ભારતીય સંસ્કૃતિમાં હોળી ધૂળેટીના પર્વનું ખૂબ જ મહત્વ છે। બાળકોની ચીચિયારીઓ વચ્ચે ઉજવાતું ધૂળેટીનું પર્વ, યુવા હૈયાઓના થનગનાટ વચ્ચે ઉજવાતું રંગબેરંગી પર્વ, સવારથી જ બાળકોનો કોલાહલ વચ્ચે ઉત્સાહભેર ઉજવાતો ઉત્સવ, પિચકારીમાં અવનવા રંગો ભરીને દોડતા બાળકોનું અદ્ભુત દ્રશ્ય। રંગોનો તહેવાર એટલે હોળી, જેમાં બાળકો અવનવી પિચકારીઓ લઈ અને હોળી ધૂળેટીનો તહેવાર મનાવતા હોય છે। પિચકારીમાં બાળકોને પ્રિય વોટર ટેન્કમાં 3D ગ્રાફિક વાળી, મિકી માઉસ વાળી, છોટા ભીમ, ડોરેમોન તથા ગનમાં સ્પોર્ટ્સ મોદી, ડોરેમોન, એંગ્રી બર્ડ, છોટા ભીમ, ઉલ્ટા ચશ્મા, સ્પાइडरमैन, સુપરમેન વગેરે તથા પંપમાં મોટા નાના પ્રમાણમાં વિવિધ વેરાયટીઓ પ્રચલિત બની છે। ત્યારે પંપવાળી પિચકારીઓમાં પણ અવનવી વેરાયટીઓ બજારમાં જોવા મળી રહી છે। સારી બાબતો એ છે કે આ વર્ષે પિચકારીઓના ભાવમાં કોઈ જ તફાવત નથી નોંધાયો। આ વર્ષે પણ ગત વર્ષ જેટલા ભાવમાં જ પિચકારીઓ બજારમાં ઉપલબ્ધ છે। ઘણી બધી અવનવી આઇટમો આવેલી છે અત્યારે। આ વખતે પંપના અંદર બહુ આઇટમો છે, ચાઇનીઝ આઇટમો પંપના અંદર ઘણી બધી નવી આવેલી છે। આપણે ઇન્ડિયનના અંદર બાહુબલી છે, મોદી છે, કમલના ફૂલવાળી ઇલેક્શનના હિસાબે અત્યારે કમલના ફૂલવાળી આઇટમો બહુ જ ચાલી રહી છે અત્યારે, ને મોદી હોટ ફેવરિટ છે અત્યારે। મોસ્ટલી જે વધારે વેચાણ થાય છે ટેન્કોનું થાય છે, પણ હમણાં થોડો ટ્રેન્ડ જે છે ચેન્જ થયેલો છે અને પંપવાળી પિચકારીઓ વધારે ચાલે છે હવે પાછી। પહેલે જેમ પંપવાળી ચાલતી હતી, હવે પંપમાં વેરાયટીઝ કલેક્શન બધું મળવા માંડ્યું છે। પહેલે એક સરખા જ પંપો આવતા હતા, હવે ઘણી બધી પંપના અંદર બી વેરાયટી આવે છે। જનરલી પિચકારીનો રેટ રિટેલ પ્રાઇસ જોઈએ તો 10 રૂપિયાથી લઈને 1200-1300 રૂપિયા સુધીની પિચકારીઓ આવતી હોય છે। હોળીનો તહેવાર છે અને આ તહેવારમાં રંગોથી દૂર રહેવું શક્ય જ નથી। કલરમાં પણ વિવિધ વેરાયટીઓ તથા જુદા જુદા કલરના પરફ્યુમ રૂપે બજારમાં ઉપલબ્ધ છે। કેમિકલ યુક્ત કલર લોકોની સ્કિન પર હાનિકારક સાબિત થાય છે, તેથી આ વર્ષે લોકો ઓર્ગેનિક કલરની જ ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। માર્કેટમાં મળતા રંગ ત્વચા અને આંખો માટે હાનિકારક હોય છે। તેવામાં આપણે સૌએ તેવો સંકલ્પ લેવો જોઈએ કે હોળી ઇકો ફ્રેન્ડલી કલર્સ સાથે જ ઉજવીએ। બજારમાં પણ ઘણી સ્કિન કેર બ્રાન્ડ આ હોળીના તહેવાર પર ચહેરાની સુંદરતા જાળવી રાખવા માટે ઓર્ગેનિક રંગ બનાવે છે। લીલો, લાલ, પીળો અને નારંગી ઓર્ગેનિક રંગ મળી રહે છે। આ વર્ષે નોન ટોક્સિક ગુલાલ વધારે સારા ચાલે છે બજારમાં। હર્બલ નેચરલ ગુલાલ બી સારા ચાલે છે બજારમાં અત્યારે, ને નવી નવી વેરાયટીઓ ઘણી આવી છે। આ કલરમાં પણ સ્નો સ્પ્રે છે, ટાઇવાન ચાઇનાના, એ પણ ઘણા સારા ચાલે છે આ વખતે। અને વધારે સ્કિનને ઇફેક્ટ ના કરે એવા કલરોની ડિમાન્ડ વધારે છે આ વખતે। નેચરલ ગુલાલ જે નેચરલ કલર છે બધા છે, ફ્લેવર્સવાળા બી કલરો આવી રહ્યા છે ઘણા બધા, ને ઘણી બધી નવી વેરાયટીઓ આ વખતે આવી છે ગુલાલમાં। ને વધારે રંગનો ઉપયોગ ઓછો કરે છે પબ્લિક અત્યારે, નવું વધારે ગુલાલ પર જ વધારે ડિમાન્ડ છે પબ્લિકની। આ તહેવારને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, જેના પગલે શહેરના બજારો રંગબેરંગી થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કલર અને અલગ અલગ પિચકારીઓની સાથે હવે ફુગ્ગાનું પણ ખૂબ જ વેચાણ થતું જોવા મળી રહ્યું છે। બજારમાં વિવિધ પ્રકારના ફુગ્ગાઓ બાળકનું મન મોહી રહ્યા છે। હોળીમાં ફુગ્ગામાં પાણી ભરીને બાળકો એકબીજા પર ફેંકતા હોય છે। ચાલુ વર્ષે કોઈ પણ રંગબેરંગી પિચકારી કલરમાં કોઈ ભાવ વધારો જોવા મળ્યો નથી, જે ખૂબ જ સારી બાબત છે। તેથી આ તહેવાર ધાર્મિક તેમજ સાંસ્કૃતિક રીતે ઉત્સાહપૂર્વક ઉજવાશે। હોળી
એટલે કે રંગોનો તહેવાર. હોળીને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે, ત્યારે શહેરના બજારો જે છે તે રંગબેરંગી થઈ ગયા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આ વર્ષે હર્બલ કલર જે છે તે ખૂબ જ ડિમાન્ડમાં રહ્યા છે. સ્કિન એલર્જી અને તેવી ઘટનાઓ સામે આવતી હોય છે, જેના કારણે આ વર્ષે જે હર્બલ કલર છે તેની બોલબાલા જોવા મળી રહી છે. ત્યારે જે નાના બાળકોની મનપસંદ પિચકારીની વાત કરીએ તો તેમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે ખૂબ જ અવનવી વેરાયટીઝ જોવા મળી રહી છે. ગન પિચકારી છે, વોટર ટેન્ક પિચકારી છે, તો સાથે જે વર્ષો જૂની પંપવાળી પિચકારી છે તે પણ અહીં ટ્રેન્ડ છે. જો આની પ્રાઇઝીસની વાત કરીએ તો ગઈ સાલની સરખામણીમાં આ સાલ સરખા જ રહ્યા છે. કોઈ પણ વધુ ભાવતાલમાં કોઈ ફેરફાર જોવા નથી મળ્યો. ત્યારે એંગ્રી બર્ડ અને કાર્ટૂનવાળી જે પિચકારીઓ જે છે તે પણ ખૂબ જ તેની બોલબાલા રહી છે. ત્યારે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે બાળકોમાં પણ ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો ખરીદી કરવા બહાર આવતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન રાહુલ જાદવ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અબાલ વૃદ્ધ સૌ કોઈ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ભારતીય સંસ્કૃતિનો રંગબેરંગી તહેવાર હવે આવી ગયો છે, જેના કારણે ખાસ કરીને નાના ભૂલકાઓ આનંદ અને ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.